like ખબર નથી મને કે next કોણ છે, so I'll just ask you guys કે who's going next. Okay, Suchi, go ahead. Thank you, Kinjal. Hello, everyone. Kem છો બધા? Happy Tuesday. This is Suchi Patel from USA. All right, this is the right topic. I think people need to know, right? ઘણા બધા, they're like globally. Everybody, when they see something in online, first question in my mind ma થાય છે, scam. Why? Because the people we see online, જે તમે લેપટોપ કે કમ્પ્યુટર કે પછી તમારા ફોનમાં જોવો છો, you don't know those people, right? They are strangers for you. તમે ખાલી એમના ફેસ જોવો છો, તમના વિડીયોઝ જોવો છો. You don't know those people, ક્યાંથી ક્યાં રહે છે, કયા લોકેશનમાં છે, અને તમે ખાલી જોવો છો સોશિયલ મીડિયા થ્રુ, તમારા ફોન થ્રુ, અને that is true, કારણ કે તમે સ્કેમ, એ જે શબ્દ છે, જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને, ઓનેસ્ટલી આઈ વોઝ ધ વન ઓફ ધેમ. કારણ કે હું છે ને સોશિયલ મીડિયામાં બિલીવ નથી કરતી, ઓનેસ્ટલી. અને હું ખાલી ઓલવેઝ મારી લાઈફમાં ફિઝિકલ વર્ક કરીને જ મારી લાઈફમાં સ્ટ્રગલ કરી છે. સો વેન આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ધીસ online digital business, મેં મારા બધા doubts, I had my doubts, I was skeptical, અને I'm pretty sure કે ઘણા બધા હશે, કારણ કે સોશિયલ મીડિયા છે, તમે બધાના ફેસીસ જોવો છો, પણ you know what, let me tell you the truth. 250,000 people, લોકો every day આ બિઝનેસ કરે છે ડિજિટલ વર્લ્ડમાં. એવરી ડે એમની લાઈફ ફૂલફિલ્ડ એન્જોય કરે છે, 100% લેજિટ બિઝનેસ છે, ટેક્સેબલ બિઝનેસ છે, અને એ તમને બધું ક્યારે ખબર પડે? તમે બહાર બેઠા બેઠા કે બધાના વિડીયોઝ જોઈને કે બધાના પોસ્ટ જોઈને કે સ્ક્રોલિંગ કરીને યુ નોટ ગોના નો એનીથિંગ, રાઈટ? તમે જ્યારે અંદર આવો ને, એ કર્ટનની આ સાઈડ આવો ને, એ વખતે તમને ખબર પડે, તમારા ડાઉટ્સ ક્લિયર કરીને, તમારા ફિયર આઉટકમ કરીને તમે આવો, એ વખતે ખબર પડે કે આ બિઝનેસ સાચો છે, અને દેટ્સ હાઉ આઈ ડીડ ટુ. મેં ડાઉટ્સ બધા મારા ક્લિયર કર્યા, બધા મારા જે ચેકમાર્ક્સ હતા એ બધા મેં પૂરા કર્યા, અને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. it was something new for me. અને તમે જે ફ્યુચરમાં ગમે તેટલા લોકો સ્ટાર્ટ કરશે, ઇટ્સ સમથિંગ ડિફરન્ટ, જે તમને નથી ખબર, જેનું તમને નોલેજ નથી. અને because technology is growing, there is something new is out there. અત્યારે ડિજિટલ વર્લ્ડ થઈ ગયું છે, જે અમે ઓલ ધ ટાઈમ અમારા બધા લાઈવ્સમાં કહીએ છીએ કે એવરીથિંગ ઇઝ ટ્રાન્સફોર્મિંગ ટુ ડિજિટલ વર્લ્ડ, so nobody needs to survive anymore. મેં જે 10 વર્ષ કર્યું હતું, એ because I did not know anything about it. મને કંઈ ખબર નથી કે